બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગળ તાલુકામાં પ્રથમવાર સ્વગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. ખારિયા ગામે બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાના નિવાસ સ્થાનેથી આ કામગીરીનો શુભારંભ કરાયો હતો. આ સ્વગણતરી પ્રક્રિયામાં નાગરિકો પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મ સબમિટ કર્યા બાદ અરજદારોને પોતાનું MIS ID મળશે, જેનાથી તેઓ પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને પારદર્શક રહેશે. ઓગળ મામલતદાર કિરણભાઈ ગોસ્વામીની હાજરીમાં વહીવટી તંત્રના નટુભાઈ આઈ સુથાર, માસ્ટર ટ્રેનર્સ પ્રવીણભાઈ પ્રજાપતિ, ગણતરીદાર મધુસૂદનભાઈ જોશી, સુપરવાઇઝર દ્વારા આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની સીધી દેખરેખ હેઠળ આ પ્રક્રિયા હાથ ધરાશે. વહીવટી તંત્ર દ્વારા 17 મેથી 31 મે 2026 સુધીમાં સમગ્ર તાલુકામાં સ્વગણતરીની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે ઓગળ તાલુકાની જનતાનો આ નવી પહેલનો સારો પ્રતિસાદ મળશે અને નિર્ધારિત સમયમાં કામગીરી પૂર્ણ થશે. અહેવાલ કનુજી ઠાકોર, બનાસકાંઠા.